અતિવૃષ્ટિથી બોટાદમાં ભારે નુકસાન, ધારાસભ્ય ઉમેશ મકવાણાની મુખ્યમંત્રીને પત્રલેખન અને સર્વેની માંગ. બોટાદ, જૂન 2025. આમ આદમી પાર્ટીના બોટાદ જિલ્લાના ધારાસભ્ય શ્રી ઉમેશભાઈ મકવાણાએ તાજેતરમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી બોટાદ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલા નુકસાન અંગે તાત્કાલિક પગલાં ભરવાની માંગણી કરી છે. ધારાસભ્યે વીડિયોની મદદથી પણ પોતાની વાત જાહેરમાં મૂકી હતી. શ્રી મકવાણાએ જણાવ્યું હતું કે બોટાદ અને ગઢડા તાલુકાના અનેક ગામોમાં એક જ દિવસમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ઘણા ખેતરોમાં નદીઓના પાણી ફરી વળતા જમીન ધોવાઈ ગઈ છે અને વાવણી માટે વપરાયેલ બિયારણ પણ વહાઈ ગયું છે. તેમણે જણાવ્યું કે તેઓએ અંગત રીતે ઘણા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી છે અને સરકારને તાત્કાલિક સર્વે કરીને ખેડૂતોને વળતર ચૂકવવાની અપીલ કરી છે. અત્યારના વરસાદથી માત્ર ખેતી જ નહીં, પણ ગ્રામ્ય માર્ગ વ્યવસ્થાને પણ ભારે નુકસાન થયું છે. ઘણા ગામોને જોડતા રોડ તૂટી ગયા છે અને પુલોના પણ ધોવાણની સ્થિતિ સર્જાઈ છે. શ્રી મકવાણાએ બીજા પત્રમાં તૂટી ગયેલા રોડ અને પુલોની નવી નિર્માણ પ્રક્રિયા શરૂ કરવા અને નબળી ગુણવત્તાવાળા કામ માટે જવાબદાર કોન્ટ્રાક્ટરોની તપાસ કરાવવા પણ આગ્રહ કર્યો છે. રિપોર્ટ: નીલ વિજયભાઈ ઓઝા. અતિવૃષ્ટિથી બોટાદમાં ભારે નુકસાન, ધારાસભ્ય ઉમેશ મકવાણાની મુખ્યમંત્રીને પત્રલેખન અને સર્વેની માંગ. બોટાદ, જૂન 2025. આમ આદમી પાર્ટીના બોટાદ જિલ્લાના ધારાસભ્ય શ્રી ઉમેશભાઈ મકવાણાએ તાજેતરમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી બોટાદ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલા નુકસાન અંગે તાત્કાલિક પગલાં ભરવાની માંગણી કરી છે. ધારાસભ્યે વીડિયોની મદદથી પણ પોતાની વાત જાહેરમાં મૂકી હતી. શ્રી મકવાણાએ જણાવ્યું હતું કે બોટાદ અને ગઢડા તાલુકાના અનેક ગામોમાં એક જ દિવસમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ઘણા ખેતરોમાં નદીઓના પાણી ફરી વળતા જમીન ધોવાઈ ગઈ છે અને વાવણી માટે વપરાયેલ બિયારણ પણ વહાઈ ગયું છે. તેમણે જણાવ્યું કે તેઓએ અંગત રીતે ઘણા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી છે અને સરકારને તાત્કાલિક સર્વે કરીને ખેડૂતોને વળતર ચૂકવવાની અપીલ કરી છે. અત્યારના વરસાદથી માત્ર ખેતી જ નહીં, પણ ગ્રામ્ય માર્ગ વ્યવસ્થાને પણ ભારે નુકસાન થયું છે. ઘણા ગામોને જોડતા રોડ તૂટી ગયા છે અને પુલોના પણ ધોવાણની સ્થિતિ સર્જાઈ છે. શ્રી મકવાણાએ બીજા પત્રમાં તૂટી ગયેલા રોડ અને પુલોની નવી નિર્માણ પ્રક્રિયા શરૂ કરવા અને નબળી ગુણવત્તાવાળા કામ માટે જવાબદાર કોન્ટ્રાક્ટરોની તપાસ કરાવવા પણ આગ્રહ કર્યો છે. રિપોર્ટ: નીલ વિજયભાઈ ઓઝા.